નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 10 વર્ષથી છે। તેમ છતાં સુરેન્દ્રનગર શહેરનો જે વિકાસ જે તેજ ગતિએ થવો જોઈએ તે વિકાસ થયો નથી। જ્યારે સુરેન્દ્રનગર શહેરના તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો સદંતરે અભાવ છે, જેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી જેવી આરોગ્ય સેવી સવલતો જ્યારે 13 વોર્ડના પ્રજાજનોને મળવી જોઈએ તે મળતી નથી। બીજી તરફ રાજ્યની ભાજપ સરકાર દ્વારા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને પીવાના પાણી માટે કરોડો રૂપિયાની ફાળવણી કરેલી છે। તેમ છતાં નવી પાઇપલાઇનો નાખવા છતાં લોકોને ચોખ્ખું અને શુદ્ધ પીવાનું પાણી મળતી નથી, જેના કારણે આજે નગરપાલિકા દ્વારા જ્યારે ધોરી ધજાના ડેમમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે, આ પાણી દોરું, ગંદુ, પ્રદૂષિત હોય છે અને પાણીને જે ટેસ્ટિંગ કરવાનું હોય છે, ફ્લોરિનેશન કરવાનું હોય છે, ફટકડી નાખવાની હોય છે, તેને દોર બેસાડવાનો હોય છે, તેમ છતાં જેની ફિલ્ટર પ્રક્રિયા કરવાની હોય છે, ફિલ્ટર પ્રક્રિયા કર્યા વગરનું પાણી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના 1 થી 13 વોર્ડમાં પ્રજાજનોને પીવાનું પાણીની ટાંકીમાં ઠલવી અને ધાબળી દેવામાં આવે છે। આના કારણે આખા શહેરની અંદર પાણીજન્ય રોગચાળો ફેલાય છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા છે અને ઘેર ઘેર માંદગીના ખાટલાઓ થઈ રહ્યા છે। જ્યારે કરોડો રૂપિયાના આંદણ પછી લોકોને ચોખ્ખું અને શુદ્ધ પાણી મળતું નથી, દોરું, પ્રદૂષિત પાણી પી રહ્યા છે। જ્યારે પાઇપલાઇન રિપેરિંગ પાછળ જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે, સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, તેમ છતાં અવારનવાર પાઇપલાઇન રિપેરિંગ પાછળના કરોડો લાખો રૂપિયાના બિલો ઉધારી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે। જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે। આ નગરપાલિકાના પ્રમુખ તરીકે વિરેન્દ્ર આચાર્ય નગરપાલિકાના પ્રમુખ હતા, એ પણ ફેલ ગયા। આજે જિજ્ઞાબેન પંડ્યા છે તે પણ પ્રજાકીય કામો કરાવવામાં નિષ્ફળ ગયા છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં જ્યારે વિરેન્દ્ર આચાર્ય અને જિજ્ઞાબેન પંડ્યા પણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સદંતરે નિષ્ફળ ગયા છે, ત્યારે લોકોમાં જન આક્રોશ ફેલાઈ રહ્યો છે। જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના 1 થી 13 વોર્ડમાં જ્યારે સાફ સફાઈ અભિયાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ સાફ સફાઈ થતી નથી, તેના કારણે લોકોનું આરોગ્ય જોખમાયું છે। જ્યારે સાફ સફાઈ અભિયાન પાછળ લાખો રૂપિયાના નગરપાલિકામાં બિલ ઉધારવામાં આવે છે, ચાર મહિને સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં આવતો હોય છે, એમાં પણ નગરપાલિકાની અંદર જ્યારે કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા હોય તે સફાઈ કામદારોનું આર્થિક શોષણ મોટું કરવામાં આવે છે। જ્યારે આર્થિક શોષણ કરી અને નગરપાલિકાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કૌભાંડ આચરવામાં આવે છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પંડ્યા પણ સાવ નિષ્ફળ ગયા છે। આના કારણે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રજાજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો। જ્યારે નગરપાલિકાની અંદર પત્રકારો જ્યારે નગરપાલિકાના પ્રમુખનું ઇન્ટરવ્યૂ લેવા માટે જતા હોય છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા જ્યારે પત્રકારોને ઇન્ટરવ્યૂ નહીં આપવાનો ઇનકાર કરતા હોય છે અને જ્યારે પત્રકારોની સાથે પણ ખરાબ વર્તન કરતા હોય છે, અહીં તમારે ઇન્ટરવ્યૂ લેવા માટે ન આવવું તેવું પત્રકારોને કહીને અપમાન પણ કરતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના તમામ વોર્ડમાં જ્યારે વિકાસ થવો જોઈએ, જેના બદલે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના તમામ વોર્ડનો આજે વિકાસ નોંધાઈ રહ્યો છે। ત્યારે વિકાસની વાતો કરનારા વિકાસ તો માત્ર કાગળ ઉપર હોય એવું દેખાય છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલાં પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી કરાવવાની હોય છે, પરંતુ પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી કાંઈ થઈ હોય તેવું દેખાતું નથી। જ્યારે આગામી ચોમાસું આવશે ત્યારે નગરપાલિકાની પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી સાવ ઉઘાડી પડવાની છે। જ્યારે પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી પાછળ દર વર્ષે લાખો કરોડો રૂપિયાનું ખર્ચો કરવામાં આવતો હોય છે, માત્ર બિલ બનાવવામાં આવે છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકાની અંદર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકામાં કૌભાંડ થઈ રહ્યો છે। ત્યારે આની ગુજરાત રાજ્યના ચીફ વિજિલન્સ કમિશનર દ્વારા જ્યારે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથે ધરવામાં આવે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તમામ ગ્રાન્ટોમાં તેનો પર બહાર આવે તેમ છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર।
ના કહી દઉં.